હેલો ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 ફિઝિક્સનો લેક્ચર નંબર 3 આજે આપણે જોવાના છે. તો એની પહેલાં જ આપણે જે આગળ વાત કરી તો એની અંદર સૌપ્રથમ ભૌતિક રાશિ વિશે વાત કરી, ભૌતિક રાશિના એકમો વિશે વાત કરી, એના પ્રકાર જોયા. બે પ્રકાર આવે, મૂળભૂત રાશિ અને સાધિત રાશિ આવે. એના એકમ જોયા, મૂળભૂત એકમો અને સાધિત એકમો. તો ડિયર બધી વસ્તુ ક્લિયર થાય છે આ જગ્યાએ ઉપરથી. તો હવે એક એવી બી રાશિ જે છે કે જે હાલમાં પોતે મૂળભૂત છે કે સાધિત છે એની સાબિતી થઈ નથી. તો એવી રાશિને શું કહેવામાં આવે છે? પૂરક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ 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 ધ્યાન રાખજો, આ બે રાશિ ઘણી ઇમ્પોર્ટન્સ છે કે જે રાશિ હાલમાં મૂળભૂત છે કે સાધિત તે હજી સુધી સાબિત થયું નથી. તો એવી રાશિને શું કહેવામાં આવે છે? પૂરક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે જે ક્વેશ્ચન છે, આજનો ક્વેશ્ચન એક નાનો અમથો જ ક્વેશ્ચન આપણે આજે લેવાના છે. અને ખાસ એના અંદર કે થોડું મેથેમેટિક્સ છે, તો એના પછીનો જે લેક્ચર આવશે એ થોડો તમને મેથેમેટિક્સને લગતો હશે. તો થોડું સમજી લઈએ પહેલાં કે અહીંયા આગળ કીધું છે કે એસઆઈ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિઓ અને પૂરક એકમોની સમજૂતી આપો. તો અહીંયા આગળ કઈ રીતે કહી શકાય? તો હું તમને પહેલાં જ કીધું કે ભાઈ પૂરક રાશિ કોને કહેવાશે? તો જે રાશિ હજી સુધી મૂળભૂત છે કે સાધિત છે એવી સાબિતી થઈ નથી, તો એવી રાશિને શું કહેવામાં આવે છે? પૂરક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તમારી પાસે મુખ્ય બે પૂરક રાશિઓ છે. કઈ કઈ? તો એક તમારો છે સમતલ કોણ, જેને ડી થીટા તરીકે ઓળખવામાં આવે છે, અને એક તમારો છે એને તમે કહેશો ઘન કોણ, જેને ડી ઓમેગા તરીકે આપણે ઓળખીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, તમારી પૂરક રાશિ એટલે શું? તો એના વિશે વાત થઈ. એના બે પ્રકાર છે, સમતલ કોણ જેનો સિમ્બોલ છે ડી થીટા, અને ઘન કોણ જેનો સિમ્બોલ છે તમારો ડી ઓમેગા. ડિયર અહીંયા આગળ ધ્યાન રાખજો કે ડી થીટા છે એનો મતલબ કે આ એંગલ તમારો જે ખૂણો છે એ કેવો છે? ખૂબ જ નાનો છે. એ હું તમને જ્યારે મેથેમેટિક્સ ચલાવીશ ત્યારે આ વિકલનનું ફોર્મેટ છે. તો ડી થીટા શું છે? તો ડી થીટાનો એનો મતલબ શું છે કે તમારો જે ખૂણો છે એ ખૂબ જ નાનો છે, એ અહીંયા આગળ એક્સપ્લેન કરે છે. તો એસઆઈ એકમ પદ્ધતિમાં બે પૂરક રાશિઓ છે. એક પૂરક રાશિ તમે આગળ જોઈ શકો છો, સમતલ કોણ છે, અને બીજી તમારી પાસે ઘન કોણ છે. તો શરૂઆત કરીએ, સમતલ કોણ કોને કહેવાશે? તો ડિયર સમતલ કોણ આપણે કોને કહીએ છીએ? ધ્યાનથી જોજો. સપોઝ માન લો મારી પાસે કોઈ આ ઉગમ બિંદુ છે, એનાથી મેં આર જેટલું ડિસ્ટન્સ લઉં, આ આર જેટલું મારું ડિસ્ટન્સ છે, એનાથી હું એક નાની અમથી ચાપ ડ્રો કરું, એક એકદમ સ્મોલ ચાપ ડ્રો કરું. તો અહીં આગળ ફિગરમાં તમને હું ખાલી મોટી દર્શાવું છું. આર ત્રિજ્યા લો, એનાથી સહેજ નાની અમથી એક વર્તુળાકાર ચાપ લો. નાની અમથી મતલબ આપણે એને ડીએસ માનીએ. ડીએસ મતલબ કે નાનામાં નાનો ભાગ. અને એને પછી એના પાછા પોઈન્ટ સાથે તમે જોડો, તેનું કેન્દ્ર સાથે તમે જોડો, તો જે એંગલ, જે ત્રિજ્યા વડે વર્તુળની ચાપ મતલબ કે જે ચાપ છે એના વડે જે અહીંયા આગળ ખૂણો બને છે એને શું કહેવામાં આવે? તમારો સમતલ કોણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ડિયર ધ્યાન રાખજો, સમતલ કોણની વાત થાય છે. સમતલ કોણ એટલે શું? તો હું તમને કીધું કે વર્તુળની ચાપ મતલબ ડીએસ, વર્તુળની ચાપ મતલબ ડીએસ, અને ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સમતલ કોણ ડી થીટા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ડિયર ધ્યાન રાખજો કે સમતલ કોણ મતલબ શું? તો સમતલ કોણ મતલબ તમે આ ફિગરમાં જોઈ શકો. આ ફિગરની અંદર તમારી પાસે અહીંયા આગળ ઓ છે તમારું ઉગમ બિંદુ છે, એનાથી આર જેટલા અંતર ઉપર તમે એ પોઈન્ટથી લઈને બી પોઈન્ટ સુધી તમે એક ચાપ ડ્રો કરો છો, અને ફરીથી તમે એની ત્રિજ્યા અહીંયા આગળ સેન્ટર હારે જોઈન્ટ કરો, અને આ જે ખૂણો બને છે એ તો એ ખૂણાને શું કહેવામાં આવે છે? તમારે સમતલ કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો સમતલ કોણ થીટા બરાબર ઇક્વેશન શું બનશે? સમતલ કોણ થીટા બરાબર ઇક્વેશન શું બનશે? તો ચાપના છેદમાં ત્રિજ્યા.
ખાસ ધ્યાન રાખજો, વન્ડરફુલ ઇક્વેશન છે, ઘણી જગ્યાએ યુઝ થવાનું છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીં તમે લખી શકો ચાપ ઇઝ ઇક્વલ ટુ તમારો ds છે અને તમે ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ તમારો r છે. તો આ ખાસ એક વસ્તુ યાદ રાખજો કે થીટા ઇઝ ઇક્વલ ટુ તો ચાપના છેદમાં ત્રિજ્યા. તમને કોઈ જગ્યાએ પ્રશ્ન અલગ પૂછવામાં આવશે, ચાપ શોધી લાવો તો ચાપ બરાબર શું આવશે? થીટા ઇન્ટુ ત્રિજ્યા. તો આ વન્ડરફુલ ઇક્વેશન છે. આ બંને ઇક્વેશન તમારે ખાસ કરવાના છે. સમતલ કોણ તો થીટા બરાબર શું થાય? તો ચાપના છેદમાં ત્રિજ્યા થઈ જાય અને ચાપ બરાબર શું થાય? તો થીટા ઇન્ટુ ત્રિજ્યા થઈ જાય. ખાસ 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 ધ્યાન રાખવા. એના પછી વાત એ કરીએ કે અહીંયા આગળ જે સમતલ કોણ છે, જે સમતલ તમારો જે સમતલ કોણ છે, તો એ સમતલ કોણનો એકમ શું છે, એનો યુનિટ શું છે? કારણ કે આપણું ચેપ્ટર છે એમાં એકમ અને માપન છે, પરંતુ સૌપ્રથમ આપણે જોઈએ તો સમતલ કોણનો એકમ છે તમારો રેડિયન. ખાસ ધ્યાન રાખજો કે આ રેડિયન છે એ તમારા ખૂણા માપવા માટેનો એક ચોક્કસ એકમ છે. તો અહીંયા આગળ એક રેડિયન તમે કોને કહેશો? તમને યાદ થઈ ગયું કે ભાઈ સમતલ કોણ છે, તો સમતલ કોણનો એકમ કોણ? તો રેડિયન યાદ રાખો. અને એની સંજ્ઞા શું છે? તો RAD. RAD એ એની સંજ્ઞા છે. જેમ આપણે કાલે મૂળભૂત રાશિઓની સંજ્ઞા જોઈ હતી, એમ છે, કિલોગ્રામ છે, S છે, MOL છે, CD છે, કેન્ડેલા છે, તો કેલ્વિન છે, એમ્પિયર છે, તો એ વગેરે જે સંજ્ઞા જોઈ તો એ જ પ્રમાણે તમારી જે સમતલ કોણ છે એનો એકમ રેડિયન છે અને એની સંજ્ઞા RAD છે. તો પ્રશ્ન એ થાય કે એક રેડિયન એટલે કેટલા? એક રેડિયન એટલે કેટલા? તો ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ પરના ચાપે કેન્દ્ર સાથે આતરેલા સમતલ કોણને શું કહેવામાં આવે છે? એક રેડિયન તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ છે, જસ્ટ લોજિક વિચારો કે તમને શું કીધું કે ભાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ છે S છે અને ત્રિજ્યા છે R છે. તો થીટા 1 ક્યારે થશે? કે જ્યારે તમે ત્રિજ્યાનું માપ કેટલું લો? સપોઝ માન લો 1 મીટર લો. તમે ઉપર જે ચાપ છે એ તમે કેટલી ડ્રો કરી શકો? 1 મીટર ડ્રો કરી શકો. તો આ બંને કેન્સલ થઈ ગયા. જવાબ તમારો કેટલો આવ્યો? 1. તો જ તમારો થીટા કેટલો બને? 1. આને શું કહેવાશે? એક રેડિયન તરીકે ઓળખવામાં આવે છે. તો જેટલી તમારી ત્રિજ્યાની લંબાઈ હોય એટલો જ તમે પરિઘ પર ચાપ દોરો તો એ બંનેની વેલ્યુ તમને કેટલી જોવા મળશે? સેમ જોવા મળશે. અને એ સમતલ કોણને શું કહેવામાં આવે છે? એક રેડિયન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ડિયર અહીંયા આગળ એક થોડો બેઝિક મેથેમેટિક્સનો યુઝ થાય છે. હું તમને એક્સપ્લેન કરી લઉં છું કે કારણ કે એ વસ્તુ જરૂરી છે કે અહીંયા આગળ વાત કરી છે કે જો તમારી પાસે જો ખૂણો આપણે નોર્મલી જે એંગલ છે આપણે હેમાં હોય છે? ડિગ્રીમાં હોય છે. હેમાં હોય છે? તમારો થીટા નોર્મલી તમને હેમાં જોવા મળશે? થીટા એ ડિગ્રીમાં જોવા મળશે. આ સિમ્બોલ છે તમારો છે ડિગ્રી. તો તમારે જો એને રેડિયનમાં કન્વર્ટ કરવો હોય તો તમે શું કરી શકશો? જગ્યાએ પાઈના છેદમાં 180 વડે તમે એને ગુણી કાઢશો. સપોઝ તમારી પાસે 5 ડિગ્રી છે અને એને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવી છે. તમે શું કરશો? 5 ગુણ્યા પાઈના છેદમાં 180. તો આ તમારો જે ખૂણો જે ડિગ્રીમાં હતો એ હેમાં કન્વર્ટ થઈ ગયો? રેડિયનમાં કન્વર્ટ થઈ ગયો. આના વિશે આપણે કાલને જે ઉદાહરણ નંબર 2.1 છે એના વિશે વાત કરશું. એની પહેલાં હું તમને સહેજ એંગલ વિશે થોડીક બેઝિક માહિતી તમને હું કાલે આપીશ. બીજી વસ્તુ વાત થઈ કે જો એક ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવા પડે. અને જો તમારી પાસે એક રેડિયન હોય અને એને તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવા હોય તો તમારે શું કરવું પડશે? તો એનાથી ઉલટું. પહેલાંમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવા પડે. અને જો એક રેડિયનમાંથી તો એના માટે ઓપોઝિટ છે તો 180ને પાઈ વડે ભાગવા પડે. ક્લિયર થાય છે? મતલબ કે આ તમારે આગળ જોવું પડશે કે તમારો જે એંગલ ડિગ્રીમાં છે એને તમે જો 180ના છેદમાં પાઈ વડે ગુણો તો એ રેડિયનમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે ડિયર, તો ખાસ થોડું ઇમ્પોર્ટન્સ છે આ જગ્યા. નાનામાં તો ટર્મ ઇમ્પોર્ટન્સ છે. હું કાલે એને એક્સપ્લેન વધારે ડિટેલ્સમાં કરીશ, પરંતુ હમણાં એટલું યાદ રાખો કે જે ડિગ્રી છે એ ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે પાઈના છેદમાં 180 વડે ગુણવી પડશે અને જે રેડિયન છે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે 180ના છેદમાં પાઈ વડે ગુણવું પડશે. હવે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ કહી શકાય કે જે મહત્તમ તમારો જે સમતલ કોણ છે કેટલો છે તમારો? 2 પાઈ રેડિયન છે.
મહત્તમ તમારો સમતલ કોણ કેટલો છે 2π રેડિયન છે ડિયર. અહીંયા આગળ તમારી જે પાઈની વેલ્યુ છે એ 180 લેવાના છે. એ કેમ આવે છે હું તમને એક્સપ્લેન કરીશ આગળના લેક્ચરની અંદર. 180 ઓકે ડિયર્સ. તો અહીંયા આગળ તમે કહી શકો કે આ જગ્યાએ 2π મતલબ કેટલો ખૂણો થાય તો 2π એટલે 2 ગુણ્યા 180 મતલબ કે તમારો આન્સર કેટલો આવશે આગળ 360નો એંગલ બને. એના વિશે હું આપણે પછી વાત કરીશું, પણ હાલમાં તમે એટલું યાદ રાખો કે મહત્તમ સમતલ કોણ 2π રેડિયન છે. આ રેડિયન ડિગ્રીમાંથી રેડિયન કરવા માટે આ ઇક્વેશન લાગશે, રેડિયનમાંથી ડિગ્રીમાં લાવવા માટે આ ઇક્વેશન લાગશે. ઓકે ડિયર, ખાસ ક્લિયર છે. તો એના પછીની જે આપણી બીજી રાશિ છે અને એનું નામ છે તમારો ઘનકોણ. વેરી ઇમ્પોર્ટન્ટ છે અને એકદમ સિમ્પલ બી છે. તો આની પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. એક્ઝામ્પલથી વસ્તુ ડિયર બધી ફટાફટ ક્લિયર થતી હોય છે. તરબૂચ તો તમે બધા લોકો ખાઓ છો, એટલા માટે જ હું એને રેડ અક્ષરથી લખવાનો ટ્રાય કર્યો છે. તરબૂચ યાદ અપાવી દે, કારણ કે હાલમાં તો સિઝન છે નહીં તરબૂચની. તો તરબૂચને તમે અંદરથી આખા તરબૂચને તમે કંઈક આ શેપમાં કાપો. જ્યારે તમે કોઈ દુકાને જતા હો અને તરબૂચ લેવા માટે, તો તરબૂચવાળા ભાઈને કહેવું કે ભાઈ આ તરબૂચ પાકું છે કે કાચું, તો એક નાની આમથી ચીરી બહાર તમને આપે છે. તો એ ચીરીનો શેપ કંઈક આવો હોય છે. ક્લિયર થાય છે તમને? આ શેપ કંઈક આવો હોય છે, કંઈક આ રીતનો હોય છે. તો આ જ તમારે ફિગર મગજમાં ધ્યાનમાં રાખવાની છે અને એના ઉપરથી જ આપણે સમતલ કોણ બનાવવાના છીએ. ખાસ ફરીથી રિપીટ કરું, તમે બજારમાં જાઓ છો, તમે તરબૂચ લેવા જાઓ છો, તરબૂચવાળા ભાઈને પૂછો છો કે આ તરબૂચ લાલ હશે કે પછી કાચું હશે, તો એ ભાઈ નાની અમથી ચીરી તમને બહાર કાઢીને બતાડે છે. તો એ ચીરી તમારા મગજમાં તમારે ધારવાની છે કે હા ચીરી આપણે જોઈ શકીએ છીએ. ઓકે ડિયર, ક્લિયર છે? તો એને શરૂઆત કરી. તો અહીંયા આગળ તમને એક સરસ મજાની ફિગર આપેલી છે. તો એ ફિગરના ફોર્મેટમાં જોઈએ તો જ્યારે તરબૂચવાળો ભાઈ છે એ જ્યારે આ જે રેડ પોર્શન જે હું કરું છું, આ રેડ પોર્શન, તો એ રેડ પોર્શનના ફોર્મમાં પોતે તરબૂચમાંથી ચીરી તમને કાપીને આપશે. તો એ આ જે ભાગ છે, આખો જે રેડ ભાગ છે, તો આખો રેડ ભાગ જે બહારની સપાટી છે આ રીતનો છે, આ રીતનો. તો આ શું છે? આ તમારો એરિયા છે. આ શું છે? તમારો એરિયા મતલબ તમારું ક્ષેત્રફળ છે. તમારી જે સપાટી થઈ ને, તમારી જે આ તરબૂચ તમે કાપ્યું, તો તમારી જે ગ્રીન સપાટી છે એને તમે શું કહેશો? સપાટી કહેશું. અને ફિઝિક્સની ભાષામાં શું બોલીએ છીએ આપણે? એને પૃષ્ઠ બોલીએ છીએ. તો આ પૃષ્ઠનું ક્ષેત્રફળ, જેને આપણે શું દર્શાવ્યું છે? DA વડે દર્શાવ્યું છે. હવે ધ્યાનથી જુઓ તો આ જગ્યાએથી આ રીતની મને કંઈક ફિગર મળે છે આ રીતે. અને આ જે મારું તરબૂચ છે એનું કોઈ સેન્ટર છે. તો એને દરેક લાઇન જોઈન્ટ કરો આ રીતે. તો આ દરેક લાઇન જ્યારે જોઈન્ટ કરો છો તો તમે અહીં ધ્યાનથી જુઓ. આ જગ્યાએ તમે ધ્યાનથી આગળ જોશો આ જગ્યાએ, તો આ રીતે તમને જોવા મળશે. તો આ જે ખૂણો બને છે, મતલબ કે આ જે ખૂણો બને છે એને શું કહેવામાં આવે છે? તમારો ઘનકોણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી રિપીટ કરું ડિયર, ધ્યાન રાખજો. તમારી પાસે તરબૂચ છે, તરબૂચને તમે જ્યારે બહાર કાઢો છો એમાંથી તમે એક નાની અમથી ચીરી બહાર કાપો છો, તો એ જે સપાટી છે, સપાટીનો જે ભાગ છે એને તમે શું કહેશો? DA કહેશો. એ એનું ક્ષેત્રફળ છે. અને એની જે સપાટી જે તમારો સેન્ટર છે તરબૂચનું, એમાં તમે એને પોઈન્ટ ઉપર લિંક કરો તો તમને અહીંયા આગળ એક ડી ઓમેગા જેટલો ખૂણો બને છે. એને શું કહેવામાં આવે છે? ઘનકોણ તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા સમજવાનો ટ્રાય કરીએ. ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ, હું વાત કરી કે તમારી જે ગ્રીન કલરની જે સપાટી છે એ સપાટી મતલબ પૃષ્ઠ, તો એનું ક્ષેત્રફળ મતલબ ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ΔA, અને ગોળાના કેન્દ્ર સાથે આતરેલા કોણને શું કહેવામાં આવે છે? ઘનકોણ તરીકે ઓળખવામાં આવે છે. પહેલાંમાં શું હતું? તો પહેલાંમાં હતું વર્તુળની ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સમતલ કોણ તરીકે ઓળખવામાં આવે છે. ઘનકોણ કોણ કહેવામાં આવશે? તો ગોળાકાર પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ΔA એ ગોળાના કેન્દ્ર સાથે આતરેલા ખૂણાને શું કહેવામાં આવે છે? ઘનકોણ તરીકે ઓળખવામાં આવે છે. અને ઘનકોણ DO જેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર. ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર. તો DO બરાબર શું લખાશે? ક્ષેત્રફળ = ΔA ના છેદમાં
ત્રિજ્યા તમારી પાસે આર છે તો એનો સ્ક્વેર મતલબ આર સ્ક્વેર. તો આ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું છે. મોસ્ટ ટાઈમ બી ઇક્વેશન છે. દાખલામાં ઘણી જગ્યાએ યુઝ કરશું, આપણે MCQમાં બી ઘણી જગ્યાએ યુઝ કરશું, તો એને યાદ રાખી લેવું. પછી જેમ વાત થતી હતી તો ખાસ ફરીથી રિપીટ કરું છું તો કે જ્યારે સમતલ કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા, જ્યારે ઘન કોણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તો કે એરિયાના છેદમાં આર સ્ક્વેર. આ ઇક્વેશન મગજમાં ફિટ કરી રાખવા. પછી બીજી વસ્તુ યાદ છે કે જેમ તમારો સમતલ કોણ મેક્સિમમ છે, તમારો જે સમતલ કોણ છે થીટા મેક્સિમમ બરાબર કેટલો હોય છે તો તમને યાદ છે 2π રેડિયન હોય છે. તો એ જ પ્રમાણે જો અહીંયા આગળ રેડિયન એકમ આવતો તો તમારા ઘન કોણમાં જે એકમ આવે છે એને કહેવામાં આવે છે સ્ટીરેડિયન. શું કહેવામાં આવે છે એને? સ્ટીરેડિયન. અને એનો સિમ્બોલ છે SR. બરાબર છે, અહીંયા આગળ ધ્યાન રાખજો. એની સંજ્ઞા તમારી શું છે? SR, સ્ટીરેડિયન. તો અહીંયા આગળ જે મહત્તમ તમારો ઘન કોણ છે કેટલો છે? 4π સ્ટીરેડિયન છે. કેટલો છે? 4π સ્ટીરેડિયન છે. અને એનો સિમ્બોલ બી તમને આપેલો છે અહીંયા આગળ SR સિમ્બોલ તમને આપેલો છે. તો એ ખાસ ધ્યાન રાખજો. હવે બીજી વસ્તુ એ થાય કે જેમ તમે એક રેડિયન કોણે કીધું એની વ્યાખ્યા બનાવી, એક રેડિયન તમે કોણે કીધું એની વ્યાખ્યા બનાવી, તો એ જ પ્રમાણે એક સ્ટીરેડિયન કોને કહેવાશે? તો એક સ્ટીરેડિયન મતલબ શું? તો હાલમાં જ આપણે જોઈ ચૂકેલા કે ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ, ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એના છેદમાં આર સ્ક્વેર. જો હું અહીંયા આગળ 1 મીટર લઉં અને મને ક્ષેત્રફળ મળે 1 મીટર સ્ક્વેર મળે, બરાબર છે, તો આ જગ્યાએ બંને કેન્સલ આઉટ થાય 1 1, તો જ મારો આન્સર શું બને છે? ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 SR મને મળે. તો એની વ્યાખ્યા તમને આપેલી છે કે 1 મીટર ત્રિજ્યાના ગોળાની સપાટી પરના 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે તેના કેન્દ્ર સાથે આંતરેલા કોણને શું કહેવામાં આવે છે? એક સ્ટીરેડિયન તરીકે ઓળખવામાં આવે છે. ક્ષેત્રફળનો એકમ ડિયરના યાદ રાખો, તમને યાદ હોવું જોઈએ. ક્ષેત્રફળ બરાબર શું થાય છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ માટે બી શું આવશે? મીટર. અને પહોળાઈ માટે બી શું આવશે? મીટર. તો તમારો આન્સર શું આવશે? આગળ મીટર સ્ક્વેર. બરાબર છે, મીટર સ્ક્વેર. તેથી અહીંયા લખ્યું છે મીટર સ્ક્વેર. એના વિશે આપણે થોડા આગળ ચેપ્ટરમાં ડિટેલ્સમાં વાત કરીશું. તો ખાસ ડિયર અહીંયા આગળ ધ્યાન રાખજો કે કઈ વસ્તુ હું અહીંયા યાદ કરાવું છું તમને. તો હવે સહેજ ફટાફટ રિવિઝન કરી લઈએ. રિવિઝન શું છે? તો કે તમારો પહેલાં સમતલ કોણ છે? પૂરક રાશિ. તો પૂરક રાશિ કોને કહેવામાં આવે છે? તો જે રાશિ હજી સુધી પોતે જ મૂળભૂત છે કે સાધિત છે એની સાબિતી થઈ નથી, તો એવી રાશિને શું કહેવામાં આવે છે? પૂરક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, પૂરક અને તમારા સમતલ અને ઘન કોણ. સમતલ કોણ કોને કહેવાશે? તો વર્તુળની ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સમતલ કોણ તરીકે ઓળખવામાં આવે છે. સમતલ કોણનો એકમ શું હોય છે? રેડિયન હોય છે. તો રેડિયન, એક રેડિયન કોને કહેવાશે? તો તમને એ ડેફિનેશન તમને ક્લિયર છે કે જો તમારી 1 મીટરની ત્રિજ્યા હોય અને 1 મીટર જેટલો ચાપ દોરવામાં આવે અને જે ખૂણો વર્તુળના કેન્દ્ર આગળ બને તેને શું કહેવામાં આવે છે? તો 1 રેડિયન તરીકે ઓળખવામાં આવે છે. મેક્સિમમ સમતલ કોણ કેટલો હોય છે? તો 2π રેડિયન. બરાબર છે. એના પછી તમે આગળ જોતા ગયા ઘન કોણ. તો ઘન કોણ તમે કોને કહેશો? તો ઘન કોણની વ્યાખ્યા બી તમને યાદ છે કે જ્યારે કોઈ પૃષ્ઠ ગોળાકાર પૃષ્ઠની સપાટીનું ક્ષેત્રફળ ત્યારે એના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે એને શું કહેવામાં આવે છે? તમારો ઘનકોણ તરીકે ઓળખવામાં આવે છે. એનું એકમ બી તમને યાદ છે. સૂત્ર બંનેના ખાસ યાદ રાખવા કે ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એના છેદમાં આર સ્ક્વેર જે ઘનકોણ માટે યુઝ થાય છે. થીટા ઇઝ ઇક્વલ ટુ તમારું છે ચાપના છેદમાં ત્રિજ્યા જે તમારું યુઝ થાય છે સમતલ કોણની અંદર. તે જ પ્રમાણે તમારું જે સમતલ કોણ છે એનો મેક્સિમમ કેટલું હોય છે? 4π સ્ટીરેડિયન હોય છે. અને એના વિશે આપણે વાત કરી. તો આવનારો જે લેક્ચર છે એની અંદર આપણે જ્યારે ખૂણો જે છે ખૂણા વિશે થોડી વાત કરશું અને ડિગ્રીમાંથી રેડિયનમાં કઈ રીતે ફેરવવા અને રેડિયનમાંથી મિનિટમાં કઈ રીતે ફેરવવા અને મિનિટમાંથી સેકન્ડમાં કઈ રીતે ફેરવવા એના થોડો એક નાનો અમથો ટૉપિક છે એને આપણે કવર કરશું. તદુપરાંત આપણે ઉદાહરણ નંબર 2.1 વિશે એની વિશે વાત કરશું.